આપ જોઈ રહ્યા છો ગાયબ અને ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે વાત કરવી છે એક એવી પર્સનાલિટીની કે જેને જોઈને લોકો કહે શાનદાર, જેનો અવાજ સાંભળીને લોકો કહે આ તો સિંહ જેવી ગર્જના છે. હું વાત કરી રહી છું કબીર બેદીની. 1988માં આવેલી ફિલ્મ ખૂન ભરી માંગમાં સંજય વર્માનો રોલ કર્યો અને આખા દેશમાં પોપ્યુલર બની ગયા. હોલિવૂડની વિખ્યાત જેમ્સ બોન્ડ સિરીઝ સુધી પહોંચનારા કબીર બેદી કરિયરના સૌથી હાઈએસ્ટ પીક પર અચાનક હિન્દી ફિલ્મોમાંથી કેમ ગાયબ થઈ ગયા? વાત ગાયબના આજના એપિસોડમાં કબીર બેદીની. સૌથી પહેલા તેમના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે, તેમની અર્લી લાઈફ વિશે વાત કરીએ. કબીર બેદીનો જન્મ થયો 16મી જાન્યુઆરી 1946ના રોજ પંજાબના એક અત્યંત હાઈ પ્રોફાઇલ અને ક્રાંતિકારી પરિવારમાં. સમય જુઓ 1946 છે એટલે દેશની આઝાદીનો આખો એ સમય ચાલતો હતો. 47માં આપણે આઝાદ થયા. તેમના પિતા બાબલા બેદી એક પ્રખ્યાત ફિલોસોફર હતા, લેખક હતા, જેમણે દેશની આઝાદીની લડાઈ પણ લડી હતી. સૌથી ખાસ વાત એ છે કે તેમની માતા ફ્રેડા બેદી એક બ્રિટિશ મહિલા હતા, જેઓ બાદમાં બૌદ્ધ ધર્મ અપનાવીને તિબેટિયન નન બનનારા ઇતિહાસના પહેલા પશ્ચિમી મહિલા બન્યા હતા. કબીર બેદીએ દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ફિલ્મી કરિયરની વાત કરીએ તો 1971માં હલચલ ફિલ્મથી તેમણે ડેબ્યુ કર્યું અને પણ એવું થયું કે કબીર બેદીને ભારત કરતાં વિદેશમાં વધુ પ્રસિદ્ધિ મળી. ઇટાલીની એક સુપરહિટ ટીવી સિરીઝ છે સેન્ડોકન, કે જેમાં તેમણે મુખ્ય રોલ કર્યો અને યુરોપના સુપરસ્ટાર બની ગયા. 1983માં રિલીઝ થયેલી જેમ્સ બોન્ડની ફિલ્મ ઓક્ટોપસીમાં ગોવિંદાનો વિલનનો રોલ કરીને તેમણે ગ્લોબલ સિનેમામાં ઇતિહાસ રચ્યો. ઇટાલિયન સિનેમામાં તેમને પ્રદાન બદલ તેમને ઇટાલીના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ મેરિટથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો પછી આટલી સરસ લાઈફ, ન માત્ર દેશ વિદેશમાં આટલા ચાહકો, આટલા સન્માન, તો પછી ગાયબ કેમ? કબીર બેદીની પ્રોફેશનલ લાઈફની સાથે તેની પર્સનલ લાઈફ ની જો વાત કરીએ તો પ્રોફેશનલ લાઈફ ભવ્ય, પણ પર્સનલ લાઈફ એટલી જ દર્દનાક. તેમણે જિંદગીમાં 4 લગ્ન કર્યા. પહેલી પત્ની પ્રતિભા બેદી, કે જે ડેન્સર હતા, તેમની સાથેના સંબંધો દરમિયાન કબીર બેદીનો અફેર પરવીન બાબી સાથે થયો, જેના કારણે હોબાળો મચ્યો. તેમની લાઈફનો સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો તેમને કે જ્યારે તેમના 26 વર્ષના દીકરા સિદ્ધાર્થે સ્કિઝોફ્રેનિયા, એક માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી લીધી. આ ટ્રોમાના કારણે કબીર બેદી ડિપ્રેશનમાં આવી ગયા. હોલિવૂડ અને યુરોપની ફિલ્મોની વ્યસ્તતા અને વિદેશમાં સ્થાયી થવાને કારણે તેઓ બોલિવૂડની મેઇન સ્ટ્રીમ ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયા. એક સમયે હોલિવૂડમાં રોકાણ કરવામાં તેઓ સાવ બેંક કરપ્ટ પણ થઈ ગયા હતા. કબીર બેદી અત્યારે 80 વર્ષના છે. મુંબઈમાં તેમની ચોથી પત્ની પરવીન દુસાંજ, કે જે તેમની પ્રથમ પત્નીની દીકરી પૂજા બેદી કરતાં પણ નાની ઉંમરના છે, તેની સાથે રહે છે. વોઇસ ઓવર આર્ટિસ્ટ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ કરે છે. તેમણે પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે સ્ટોરીઝ આઈ મસ્ટ ટેલ, જેના કારણે તેઓ ચર્ચામાં રહે છે, પણ બોલિવૂડની લાઇમલાઇટથી, ફિલ્મી પડદાથી ગાયબ છે. ખાયા